અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાંબા વિસ્તારમાં આવેલા વૈશાલીનગર, ધ્રુવનગર, દીપા, વૃંદાવન અને દીપલીનગર સોસાયટીમાં છેલ્લા 25 વર્ષોથી મૂળભૂત સુવિધાઓનો અભાવ ઊભો થયો છે। લગભગ 2000 મકાનો ધરાવતી આ સોસાયટીઓમાં આજે પણ ગટર પાણી, ખારકૂવાની સમસ્યા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ વિના જ જીવન જીવી રહી છે। રહેવાસીઓએ વારંવાર ફરિયાદો નોંધાવ્યા છતાં પણ કોર્પોરેશનના કોઈપણ અધિકારી દ્વારા સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી। ગટરથી લઈને ખારકૂવાની તકલીફો વધતી જતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। લાંબા વોર્ડના કાઉન્સિલર કારુભાઈ ભરવાડે જણાવ્યું કે આ ચારેય સોસાયટી 25 વર્ષથી બંધાયેલી છે, છતાં ગટર અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મળી રહી નથી। વારંવાર ખાળકૂવા ભરાઈ જતા ફરિયાદ કરીએ તોય અધિકારીઓ આંખ આડા કાન કરી લે છે। રાતના 2 વાગ્યા પાણી ભરવા જવું પડે છે। આવી સમસ્યાનું અધિકારીઓનું ધ્યાન આ તરફ જાય તો નહીતર 2 દિવસનો સમય મળ્યો છે। જો આ સમયગાળા દરમિયાન કોઈ કામગીરી હાથ ધરાશે નહીં તો હજારોની સંખ્યામાં આંદોલન કરવામાં આવશે। સ્થાનિકોમાં હવે પ્રશ્ન એ છે કે વિકાસથી વંચિત આ વિસ્તારમાં સમસ્યાનું ક્યારે નિવારણ થશે। મારું નામ કાળુભાઈ ભરવાડ, લાંબાવડ કાઉન્સિલર। અમારે કોર્પોરેશનમાં એ માટે આવવું પડ્યું કે અમારા વિસ્તારમાં વૈશાલીનગર, ધ્રુવનગર, દીપલનગર અને વંદલાવન 4 સોસાયટી છે, કમસે કમ 2000 મકાનોની। ત્યાં કોઈ પણ જાતની છેલ્લા 25 વર્ષ પહેલાંની બંધાયેલી છે, કોઈ પણ જાતની સુવિધા નથી બેન્ચની। અહીંયા રહેવાસીઓને કોઈ સગવડ જ નથી, તો નથી ગટરની, નથી પાણીની। એમના ખારકૂવા એટલા ઉભરાઈ અડ્યા કે રોજે રોજ ખારકૂવાની ફરિયાદ કરવા જાય, ગાડી આવતી નથી, કશું થતું નથી। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ એનું પરિણામ આવતું નથી, પીવાના પાણીની બધી। એટલે કોર્પોરેશનના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી એવું છે? કોર્પોરેશનના અધિકારીઓ જાડી ચામડીના એમના પોતાના કરપ્શન માટે ગમે ત્યાં દોરે, પણ અમારા વિસ્તારનું કોઈ ધ્યાન રાખતા નથી। અત્યારે તમે ઉપર જઈ ગયા તમને શું કીધું કોર્પોરેશન? અમને હવે 2 દિવસનો ટાઈમ આપ્યો છે, 2 દિવસ પછી નહીં આવે તો આવતા અઠવાડિયે અમે હજારોની સંખ્યામાં અહીંયા આવવાના છીએ। પછી જે તમે શું ઈચ્છો છો એમનાથી? અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।